શ્રી કૃષ્ણ. દેવરાણી જેઠાણી મેમરીઝમાં આપણું સ્વાગત છે. તો આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ? કોઈ જવા કયું? સૈયારા. અને અમે આજે લોકો 4 જ જણ છીએ. હું, મંથન, સીમા અને સમીરભાઈ. રચિતાને એ લોકોનું આવું પોસિબલ નથી થયું. તો અમે 4 જણ જ મૂવી જોવા જઈએ છીએ. તો આગળના વ્લોગમાં બન્યા રહેજો. જઈ રહ્યા છે અને સમીરભાઈ સીમા બે જગ્યા તો સીમા રોવા વર્ગી. તો સમીરભાઈ એને મનાવે છે. સીમા હાય. જો આ બે ઝઘડે છે. જાઓ. સીમા એમ કે તમે જતા થાન. કેવું છે તને? કાલે બીમાર થઈ ગયો તો કમ્પ્લીટ. મેં દવા આલી ને એટલા માટે. ઓ હાય સીમા. હાય સમીરભાઈ. કમ્પ્લીટ. તો હંમેશા ના અડધા ડોક્ટર છે ને એટલા બધાને સેવા કરીએ છીએ. સાચી વાત છે. બોટલો ચડાઈ ગયા બાકી એમાં જોડે સર્ટિફિકેટ જ નહીં. મને બી ટાઈફોઇડ હા મને બી ટાઈફોઇડ થઈ ગયો તો સમીરભાઈ મને કમ્પ્લીટ કરી દવા કરીને. નહીં સીમા? આપણે તો ઘરના જ ડોક્ટર છે. માર તો વળી જવાનું જ છે ના આવે. આ થયું એટલે આ તરત હેડો ઈલાજ. સાચી વાત. આ કોઈ અમને સર્ટિફિકેટ નહીં હાલતું નહીં તો તું છે ને તો એના ચોય પહોંચ્યા હોય. સાચી વાત છે. કોઈને દેવું હોય તો કહેજો. હા કોઈ બી બીમાર પડે તો સમીરભાઈનો કોન્ટેક્ટ કરી દેજો. કમેન્ટમાં કરજો. યસ તમારા ઘરે આવી જશે તમને સાજા કરવા માટે. હોમ વિઝિટ પણ 200-500 રૂપિયા થશે હો. હા બાકીનો ખર્ચો અલગ. શું કેવું મંથન? સાચી વાત છે. તો અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે. તો ફાઇનલ અમે પહોંચો આવી ગયા છે. તમને બતાવીએ અમે આગળ અમે કુડાસણ આવે છે ક્લાસિક સિનેમામાં. અને આજે અમને મૂવી જોવા કોણ લઈ આવ્યું છે ખબર? આ સમીરભાઈ. સમીરભાઈ હા સમીરભાઈ તરફથી આજે છે અમને મૂવી જોવાનું. હે ને? અમે તો જે તેવો માણસ છે અમીર માણસ છે. અંબાણી છે. અંબાણીના છોકરાઓ છે અમે. મુકેશ અંબાણી અમારા જોડે લોન લેવા માટે આવે છે. આ લોકો કેમ સ્ટેશનમાં ઉતરી જતા હશે? હું એ તાર સામે તું એ તાર સામે. મંથન આટલી વાર આયા છે ક્લાસિક સિનેમામાં તો એ રસ્તો ભૂલી જાય છે. કેમ ભૂલી જઈશ? હું અમદાવાદમાં ફરું છું અત્યારે. ઓહ એટલે ગાંધીનગર ભૂલી ગયો. ગાંધીનગરના રસ્તા ઉડી જાવ. સરસ. તો અમે પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ બેઝમેન્ટમાં. અમારો 9:55 નો શો હતો. સોરી 8:55 નો શો હતો. 8:55 નો શો હતો અને 9 વાગી ગયા છે. અમે થોડા લેટ થઈ ગયા છે. કેમ? આ સીમાના લીધે. હાય હાય. એ મોડું ધોવા રહી પછી તૈયાર થવા રહી એટલે હવે લેટ થઈ ગયા. અમે ખાવા બનાવવાનું બાકી હતું એટલે મારું મોડું થયું. બરાબર. હા થાય કશું વાંધો નહીં. થોડા લેટ તો લેટ. હવે ગાડી પાર્ક કરી દઈએ અને પછી ઉપર જઈએ અને તમને બતાવીએ અમે મૂવી. થોડું ઘણું નાની નાની ક્લિપ. ઓકે? જો સીમાના ચશ્મા પહેર્યા. કેવા માસ છે. હવે જોઈએ છે આપણે અંદર લઈ જવા દેશે એમનો પ્લાન કામયાબ થાય છે કે નહીં એમ. અને અમે પહોંચી ગયા. થોડા લેટ થઈ ગયા છીએ. ઇન્ટરવલ પડી ગયું છે અને મંથન અને સમીરભાઈ પોપકોર્ન ને લેવા ગયા. અમારી ગાડી અહીં છે. બધી બાજુ ગાડીઓ મૂકી દીધી છે. તમારી ગાડી નીકળે એવી જ નહીં કહે. અને મંથન ગોળ ગોળ આટા મારે છે ગોતવા માટે. સિક્યોરિટી મળે કોઈ મળે તો અમે ગાડી નીકાળીએ. સીમા કે તૈયારી આવી. અમે 3 નીચે ફરીએ છીએ અને હજુ સમીરભાઈ ખબર નહીં ક્યાં ગોળ ગોળ આટા મારે છે. આવી ગયા સમીરભાઈ? હા આવી ગયા. મંથન મૂવી કેવું લાગ્યું? આમ સીધા ફરીને બોલો. મસ્ત. કેવું લાગ્યું મૂવી? કેવું લાગ્યું? મસ્ત. હા તો મોઢામાંથી બોલો. મેં કીધું થોડું સમીરભાઈ ઓય
સમીરભાઈ જોર ભરાયા. ઓય મૂવી કેવું લાગ્યું? મસ્ત, એક નંબર, એક નંબર, સરસ. બીજી વાર જોવા આવવાના છે તમે? એ બેની જ ધૂનમાં હતો. સીમા ગાંડી થઈ ગઈ છે, ગાડીની સાઈઝ માં પછી ક્યાંથી નીકળી જશે. જો વેઇટ કરે છે કે ગાડી વાળા આવે, ગાડી ક્યારે હટાવે અને અમે લોકો બહાર નીકળીએ. આ મંદિર ગમે ત્યારે ગોતીના બે સિક્યોરિટી ગાર્ડને પકડી લાયા છે. હવે ખબર નહીં શું કરે. પકડી લાયા સિક્યોરિટી. પૈસા નહીં આલે કોમ્પ્લેક્સમાં ઘૂસવાના એમના. ખાસ તો હવે લોકો બાઇક ને એવું આમ તેમ કરશે અને અમારી ગાડી ફરીને આવે તાણ હા પેલા સમીરે બાઈકો ફાઇનલી અમારી ગાડી નીકળી ગઈ. આમાં અડધી મહેનત સમીરભાઈએ બી કરી બાઈકોને હટાવવામાં. ઓકે આભાર. ઓકે થેન્ક યુ. ફાઇનલી અમારી ગાડી નીકળી ગઈ. હવે અમે ક્યાં જઈશું ખબર? ક્યાં જઈશું? આપણા અડ્ડા ઉપર ચાયજી. રાત્રે અમે મોસ્ટલી ચાયજી એ જ મળીએ. શું કેવું? આપણો અડ્ડો છે ને, હા. અને ત્યાં જઈને અમે કોને મલાવીશું? કેયુરભાઈને. ચલો મળીએ કેયુરભાઈને. હાય કેયુરભાઈ, કેટલો વેઇટ કરાયો? 10 મિનિટ. ભૂખ લાગી છે અમને તો તેમાં વેઇટ કરવો પડ્યો. તો મંદિરને કીધું તો ફોન કરી દેતા. કેટલા ફોન કર્યા? મને નહીં અંદર ચાઈ ના પણ અમે તમારો વેઇટ કરતા હતા. આઈ તો જો આ માણસ છે ને કાલે હમણાં મૂકીને છે ને મૂવી જોવા જતા રહેતા, તો આજે અમે એમને મૂકીને જતા રહ્યા. કેમ આવું કર્યું તું કાલે? અમારે એક ખેલ હતો, વટનો ખેલ હતો. હા કેવું શું ખબર, હું વટમાં જતો રહ્યો. સાચી વાત. હારો હવે જોઈએ અમને બીજી વાર મૂકીને ક્યાં તારા આવી બને તમારો. ચલો ગાડી મૂકી દો, હેડો જમવા, નાસ્તો કરવા, શું ખાવા? તમે તો મૂકો પણ ગાડી અમે ઉતરીએ છીએ. આવવાનું બારસીમાં આવું છે પણ આ એક તો આવતા નહીં. આ જો સુઈ ગયા છે. અમારી તૈયારી ઉઠો હેડો, ભૂખ લાગી ફટાફટ. આડાનું પાછું સો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા. વાગવામાં 2 વાગી ગયા છે અને મૂવી પણ મસ્ત હતું. અને બસ આજના બ્લોગમાં આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. મળીએ એક આવા નવા મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.